તો હવે પછી બધા ભક્તો ધ્યાન રાખજો, જેમનો શયન આરતીમાં પદયાત્રી નંબર 60 નંબર હો કિરણ ચાલો આ શયન આરતીમાં, અને એક પદયાત્રી નંબર 217 નહીં મળે ને, બપોરે બધાને હોદીને થાકી ગયા. પદયાત્રી નંબર 12, પદયાત્રી નંબર 12. ઓહ હું વાત છે યાર, વડીલો નંબર લાવી ગયો. તો સવારે કઈ ગયો મેં, કેટલા વાગે નીકળ્યો? સવારે તો શાંતિથી નીકળ્યો. ચાર વાગે બેસી જા. સવારે બધા 4 વાગે કાકડા હતા. ઈશ્વરભાઈ તમે 4 વાગે નાહી ધોઈને અહીંયા બેસી જજો, બરોબર? એ તો વડીલ 3:45 જ આવી જાય. એટલે તો પછીથી આપણે બધા આજે ફલદરાથી અને વાંકલથી બધા અમારા દસવાડાથી બધા મિત્રો પણ આવ્યા છે. શૈલેષભાઈ, રાજેશભાઈ, નિલેશભાઈ, બધા ભક્તો આવ્યા છે. તો એમને પણ તાળીઓથી વધાવીએ. જો માણસો વચ્ચે જો દિલથી નાતો હોય તો માણસોને આવવાનું મન થાય. આ દુનિયાની અંદર બધું જ છે, પણ પ્રેમ કરતાં કોઈ મોટી વસ્તુ નથી. પ્રેમ છે એટલા માટે આટલી વિટમણાઓ વેઠીને પણ માણસોને ખાલી ને ખાલી મળવા માટે આવે, તો કંઈક ને કંઈક સારી દુઆઓ લઈને આવે. એટલે એ દુઆ હંમેશા કરંજાલાથી અમારા રઘુવીરભાઈ પણ આવેલા, એમની ટીમ પણ આવેલી છે. આવો રઘુવીરભાઈ. તો એમને જો આ વિસ્તારની અંદર જે બાબાના સદભક્તો કહેવાય કે આપણા એરિયાના જે પણ ભક્તો આવે, જે પણ ભક્તો જાય અને આ એરિયાની કદાચ મુશ્કેલીમાં મુકાય કે કંઈ વસ્તુની જરૂર પડે તો અમારે પણ આ સદભક્તોનો આશરો લેવા પડે. અને આટલા ઇતિહાસોની અંદર કોઈ પણ દિવસ આ ભક્તો તો એ રઘુવીરભાઈનો ખૂબ ખૂબ બધાને એમ તો આપણી આખી ટીમ ઓળખે છે. તો ખૂબ ખૂબ યાર અભિનંદન. અને સુરેશ આવો, ચંદુભાઈને પણ ખૂબ, સુરેશભાઈ આવો આવો. તો સુરેશભાઈને પણ વિનંતી કરીશ કે એમનો પણ ખૂબ ખૂબ આ બધા એટલા બધા સદભક્તો છે કે જે તે સમયે અમે આજે પણ અમને દિવસ યાદ છે કે રાત્રે 12 વાગેલા હતા. કોઈ જગ્યાએ પેલો હતા ને એમના રાત્રે 12, 12:30 જ આવીને ખીચડી ખાધેલી. પણ એમ કહેવાય કે સંતો એમ કહેતા કે ખવાડેલું એ માણસો કોઈ પણ દિવસ ભૂલતા નથી. માણસનું જીવન પૂરું થાય ભલે પછી એક જ ટંકનું ભોજન આપેલું હોય, પણ આનું આટલું મહત્વ છે. અને એમ તો બધાને આપણે રૂપિયા આપીએ તો તેમાં તો વધારે કદાચ લાલચ જાગે. કંઈક કપડાં આપે તો કપડાની પણ વધારે માયાની વધારે લાલચ લાગે. પણ એક ખાવાનું જ એવું છે, આ અન્ન એવું છે કે એકવાર આ પેટ ભરાયું પછી બસ એમ કહે. એનું આટલું કહેવાનો મતલબ એ છે કે એની અંદર સંતોષ છે. એટલા માટે સંતોએ અન્નદાનનું વિશેષ મહત્વ કે આપણે બાયણે કોઈ પણ આવ્યો હોય તો એને હંમેશા જલા બાપાની જેવી વૃત્તિ રાખીને ખવડાવવું જોઈએ. અને એમ કહેવાય કે આવા સંતો કે મહંતો કે ભિક્ષુક ખાઈ જાય તો ત્યાં એના અંતરના આશીર્વાદ આપી જાય તો ત્યાં હંમેશા ને હંમેશા કલ્યાણ થાય. એટલા માટે અતિથિનું વિશેષ મહત્વ છે આપણી ભારતની ભૂમિની અંદર. તો એ પણ આપણે કરીએ.